નકરો કંટાળા સિવાય કાંઈ નહીં આવેલા ભાઈ. આપણે એમાં તો થોડુંક તો કોમેડી આવશે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં જશો? ખાવા પીવાની મજાની લાઈફ. આપણે કાલનો બ્લોગ નથી મૂકી શક્યા કારણ કે આપણે પાસે કાલનો બ્લોગ બનાવ્યો જ નહોતો આપણે, કારણ કે કાંઈ ખાસ મૂડ નહોતું કાંઈ બહુ કાલે. એટલા માટે વાગ્યા છે 9:15 આપણે છે આજે રજા. તો ચાલો જમી લઈએ. જોઈએ નાસ્તામાં શું છે સવારમાં. હવે નાસ્તામાં છે ભાખરી અને દેશી ઘી, સાથે છે ચા. ચાલો જમી લઈએ. કમેન્ટ કરજો ભાઈ, ભાખરી સાથે ઘી કોને ભાવે છે બહુ. ચાલો, શું કહું જીયાનભાઈ? આપણે આજે સવારમાં બહાર જવા માટે નીકળી ગયા છીએ અને કઈ તરફ જઈ રહ્યા છીએ એ સરપ્રાઈઝ છે તમારા માટે અને મારા જીએનભાઈ માટે પણ, કારણ કે એને નથી ખબર ક્યાં જવું. એને સીધો ગાડીમાં બેહાડી દીધો છે. બાકી ચાલો મળીએ અમારી જગ્યાએ જઈને તમને ક્યાં જઈ રહ્યા છીએ. તો જોડાઈ રહેજો અમારી સાથે. જીયાનભાઈને એકને જ આનંદ નથી અને ખબર નથી ક્યાં જાય છે એવું છે ભાઈ. આપણે આવી ગયા છીએ લીડમાં. ઓલ ધ બેસ્ટ પંડ્યાજીભાઈ. હા, હવે ખબર પડી ગઈ જીયાનભાઈની ક્યાં જઈએ છીએ. બોક્સ ઓફિસ અહીંયા. ચાલો આવવાનું છે દિયાનામાં. યા આહો બેસી ગયા છો ભાઈ બધા. રાજન્સ મલ્ટીપ્લેક્સ AR મોલમાં 10:25 ટાઈમ છે. 10:20 થઈ છે મિત્રો. ચાલો ભાઈ, આજે આપણે મૂવી જોવાના છીએ મિઠોડા મહેમાન. ગુજરાતી મૂવી છે. તો ચાલો જોઈએ કેવું છે. જોડાઈ રહેજો મારી સાથે. હું તમને આખો રિવ્યૂ આપીશ ફિલ્મનો કે કેવું ફિલ્મ છે, ફેમિલી સાથે જોવા જેવું છે કે નહીં. તો જોડાઈ રહેજો મારી સાથે લાસ્ટ સુધી ને. આ પૂરેપૂરો જોજો ને તમારા મિત્ર મંડળ સાથે જરૂરથી શેર કરજો. ચાલો ચાલો ભાઈ, આપણો ડોર ખુલી ગયો છે ભાઈ. જવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો ગાડીમાં તો પૂરું કર્યું. ચાલો મિત્રો, તો ફિલ્મ જોઈને હવે જમવા જઈ રહ્યા છીએ. અને ફિલ્મ તો ભાઈ એક નંબરનું બકવાસ ફિલ્મ છે ભાઈ. જોવા જતા નહીં, નકરો કંટાળા સિવાય કાંઈ નહીં આવેલા ભાઈ. આપણે એમાં તો થોડુંક તો કોમેડી આવશે. દોરાવાય કોમેડી નથી. અને એકદમ ગાડીમાં ફોર વ્હીલમાં આખું ફિલ્મ છે ને 1-2 જગ્યાના નોર્મલ સીન છે. 2 જોડી કપડાં ખાલી વાપર્યા છે એમાં, હીરો હિરોઈન બધાએ થઈને. 1 જોડી કપડામાં આખું ફિલ્મ પૂરું થઈ ગયું છે. અને 1 નંબર બકવાસ અને કંટાળો આવ્યો ફિલ્મ છે. તો મારું તો એવું મંતવ્ય છે કે ભાઈ ફિલ્મ જોવા જતા નહીં. બાકી તમારી ઈચ્છા, તમને કોઈ રિવ્યૂ આપે તો.
બાકી આપણને તો હાવ બકવાસ ફિલ્મ લાગ્યું. આવું બકવાસ ફિલ્મ મેં હજી નથી જોયું. કારણ કે કાંઈ કોમેડી નહીં, કાંઈ બધું સિરિયસ જ ફિલ્મમાં. અને સિરિયસ એવું કાંઈ લેવા દેવા નહીં, એવું તો સિરિયસ ફિલ્મ છે આવ. તો ચાલો હવે જઈએ છીએ જમવા. આપણે જઈએ છીએ છોલે કુલચે ખાવા જઈએ છીએ હવે, ક્યાંક સારા મળી જાય તો. બાકી ચાલો મળીએ થોડી વાર પછી. જોડાઈ રહેજો અમારી સાથે અને અમારા રિવ્યૂને તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને ફિલ્મ જોવાની ના પાડજો બધાને કે ભાઈ આ મારા મીઠડા મહેમાન છે ને, એવું ફિલ્મમાં કાંઈ છે નહીં. એટલે જાતા નહીં ફિલ્મ જોવા. ગુજરાતી ફિલ્મ આવ્યું છે અત્યારે મીઠડા મહેમાન. એ બાકી બીજું ઘણું જોઈ આવજો. ચાલો મળીએ થોડી વાર પછી. ચલો ભાઈ, છોલે ભટુરે આપણે આવી ગયા છે. નીવાબેન ને જીયાનબેન ખાઈ રહ્યા છીએ. ચાલો જમી લઈએ છોલે ભટુરે. અમારા હજી બને છે. નીવા ને મનીષાના આવી ગયા છે ભાઈ, આપણા રહી ગયા બાકી. ચાલો કેવું ગરમ લાગ્યું? તુવાડા નીકળે છે. ચાલો જમી લઈએ ભાઈ. છોલે ભટુરેના કે ઠરી જશે પાછા. ચાલો આપણી પણ ડીશ આવી ગઈ છે. મિત્રો કમેન્ટ જરૂરથી કરજો કે આ છોલે ભટુરે ક્યાંના છે અને કઈ જગ્યાના છે. છોલે ભટુરે ખાઈ અને હવે જઈએ છીએ ઘરે. છોલે કુલચે ખાવા જવું હતું પણ એ કેન્સલ રાખ્યું. કીધું અહીંયામાં ભટકાઈ જાય એની કરતાં ગણગોરમાં જઈને છોલે ભટુરે ખાઈ લીધા ભાઈ. મજા આવી ગઈ. ફિલ્મમાં ભટકી ગયા પણ ખાવામાં વાંધો ન આવ્યો. ખાવામાં તો મોજ આવી ગઈ. ચાલો હવે ખાઈ પીને હવે ઘરે જઈએ છીએ. નીવાબેન ને મનીષા ને જીયાનભાઈ ને બધા ફૂલ થઈ ગયા છે ખાઈ. હવે ઘરે જઈને આરામ કરીએ. તડકો થોડોક વધારે છે, પવન જેવું હોય એવું લાગે છે આજે થોડું ઘણું. ચાલો મળીએ થોડી વાર પછી. 2 hours later. ચાલો ભાઈ, આજે તો ભાઈ સવારમાં મૂવી જોઈ નાખ્યું હતું. મૂવી જોઈને પછી બહાર જમી અને પછી ઘરે આવી ગયા હતા. અને હવે આવીને સૂઈ ગયા હતા. અને વાગ્યા છે 3:30. ઉઠી ગયા છીએ. અને આપણું ડ્રાયફ્રૂટ સવારનું કાલનું સાંજનું પલાળેલું ભૂલાઈ ગયું હતું ખાવાનું. તો અત્યારે ખાઈ રહ્યા છીએ. જોઈએ ખાઈ પીને પછી શું કરીએ. ચાલો મળીએ થોડી વાર પછી. અને તમને અમારા બ્લોગ કેવા લાગે કમેન્ટ જરૂરથી કરજો. અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરો મિત્રો. 2 hours later. ટાટિયા છે મિત્રો આજે. ચાલો મિત્રો, આજે છે ટાટિયા દિવસ. તો આપણે ટાટિયા મારી રહ્યા છીએ. તમે બધા જોઈ શકો છો. બીજા ઘણા મિત્રોને આજે ટાટિયા ડે છે. આ મિત્રોને પણ ટાટિયા ડે છે. કેમ તો પછી યાર ચાલો ભાઈ, તો આજે ટાટિયા ડે મારી લઈએ. પછી હવે કાલનું જે થાય ઉજવવું થાય. આજે રાજસભામાં સાંજે જવાનું કેમ થાય? ટાટિયા ડે માર્યા છે. ચાલો મિત્રો, તો મળીએ ઘરે જઈને પછી. મિત્રો તમે આ જોઈ શકો છો ટાવર, જીઓનો ટાવર છે. હમણાં વચ્ચે એક મૂવી આવ્યું હતું, કંઈક રોબોટ કરીને આવ્યું હતું, કંઈક અક્ષય કુમારનું, કે જેમાં રોબોટ કે કંઈક પિક્ચરનું નામ નથી ખબર, પણ પક્ષીઓ એ ક્યાં મરી રહ્યા છે જ્યાં 5Gના થાંભલા હોય ને એનાથી. પણ આમાં કંઈ એવું લાગતું નથી, કારણ કે તમે જોવો ને તો વધારે પડતા કાગડાઓ છે ને એ આ થાંભલાની આસપાસ જ રહેતા હોય છે. તમે જોવું હોય તો જોઈ લેજો. વધારે પડતો તમે નજર કરજો તો તમારા ધ્યાનમાં આવશે. મારી તો ધ્યાનમાં હું બેઠો ઘણી વાર જોતો હોય કે આ થાંભલા ઉપર કાગડાઓ ઘણા આટા મારતા હોય છે. તો આવું કદાચ હોય કે ન હોય, કદાચ રેડિયેશનના હિસાબે મરતા હોય, ન મરતા હોય, તો કદાચ એ તો આઘા રહેવા જોઈએ ને, એને ખબર તો પડતી હોય ને રેડિયેશન મળે છે. બાકી આ સાચું પણ હોઈ શકે છે, રેડિયેશનથી કાગડાઓ પક્ષીઓ મરતા હોય. બાકી તો જોઈએ શું થતું હોય. ચાલો આપણે જીમમાંથી આવી ગયા છીએ અને આજે હતું ટાટિયા ડે.
લેગ ડે હતો ભાઈ. લેગ મારવા એટલે ભાઈ જીમની અંદર અઘરામ અઘરી વસ્તુ હોય ને તો લેગ, મતલબ કે ટાટિયા ડે. ટાટિયાને છે ને ઊંધા આવળા આડા આવળા કરવાના હોય ભાઈ, બધી મસલનું મોકળી પાડવાની હોય. પણ ટાટિયા ડે કરવાથી શરીરમાં સારું રહે છે, સ્ટ્રોંગ રહે, થોડાક પગ મજબૂત. બાકી ચાલો, તમને અમારો અત્યાર સુધીનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. બાકી ચાલો મળીએ થોડી વાર પછી નાહી ધોઈને ફ્રેશ થઈને. અને આજે કદાચ રાસ ગરબા રમવા જવાનું થાય તો થાય એવું છે, પાક્કું નથી. બધા મિત્રો જાતા હશે તો આપણે જાશી, બાકી કાંઈ નહીં. ચાલો જોડાઈ રહેજો અમારી સાથે, મળીએ. ચાલો મિત્રો, જીમથી આવીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને વાગ્યા છે 8. ચાલો જમી લઈએ, જોઈએ જમવામાં શું છે આજે. આજે લેગ ડે માર્યા છે, બહુ પગ દુખે છે ભાઈ. ખોટા લેગ મારી લીધા હોય ને એવું લાગે છે. પંખો તો ચાલુ કરો ભાઈ. અરે વાહ, દેશી ભોજન. આજે તો છે ભાઈ કઢી હો ભાઈ, પણ એક વસ્તુ મિસિંગ છે, બાજરાનો રોટલો. ઉનાળો છે એટલે આપણે બાજરાનો રોટલો નથી ખાવાનો, રોટલી ખાવાની છે. સાથે છે ખીચડી, કાંદા અને છાશ. ચાલો જમી લઈએ ભાઈ દેશી ભોજન. ચાલો મળીએ થોડી વાર પછી. બસ આટલું ધંધોનું થતું કે છે. ચાલો ભાઈ, હવે જઈ રહ્યા છીએ આપણે મર્સિડીઝ લઈને. રાસ ગરબા રમવા માટે જઈએ છીએ. આઈસ્ક્રીમ હોય છે તો ખાઈને આવતા રહી. બરાબર ને અનિલભાઈ? હા, આઈસ્ક્રીમ તો ખાવાનું જ હોય ને. રજનીભાઈ આઈસ્ક્રીમ તો રાખ્યું જ હોય ને. હવે એ તો રજનીભાઈ નું થોડું છે તો રાખે. એટલે રજનીભાઈ ની ઘરે પ્રસંગ છે તો આઈસ્ક્રીમ નું તો હોય જ ને. હા, એ વાત બરાબર છે ભાઈ. ચાલો ભાઈ. સર કરવું હોય હવે સીધા ગેટમાં જવું છે. ચાલો મિત્રો, તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તમને આજનો અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને તમારા મિત્ર મંડળ સાથે જે શેર જરૂરથી કરજો, અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. સબસ્ક્રાઇબ કરાવો ગમે ત્યાંથી, અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો મારા બ્લોગને. તો ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. જોડાઈ રહેજો મારી સાથે.